નમસ્કાર, હું રાજેશ માસ્તળિયા ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટી તરફથી આપ સૌનું સ્વાગત કરું છું. કોયડા ઉકેલ સેશનની આ શ્રેણીની અંદર આપણે સ્ટીક પઝલ્સ જોશું. આગળના સેશનની અંદર આપણે સ્ટીક પઝલ્સ સ્ટાર્ટ કરી હતી. એમાં થોડાક આપણે કોયડા પઝલવાળા જોયા હતા કે જેની અંદર આપણે સ્ટીકની જગ્યા બદલાવીને ઇક્વેશન કરેક્ટ કરતા હતા. તો અહીંયા પણ આપણે એ જ આગળ કરવાના છીએ. આગળના સેશનની અંદર ભાગ ન લીધો હોય કે ન જોયું હોય એમને ફરીથી માહિતી આપી દઉં કે આપણે આ કોયડા ઉકેલવા માટે તમે બાકસની સળીઓ અથવા તો તમે પેન્સિલ અને પેપરનો ઉપયોગ કરીને આ કોયડા ઉકેલી શકશો. તો આપણે હવેના સેશનને સ્ટાર્ટ કરીએ. આપણા કોયડાની અંદર જે સમીકરણ આપેલું છે એને સાચું કરવા માટે એક સ્ટીકની જગ્યા બદલવાની છે. તો આપેલું સમીકરણ છે 11 + 3 = 2, મતલબ કે 11 + 3 = 2. તો ચાલો આપણે આમાં એક જગ્યા બદલાવીને સમીકરણને સાચું બનાવીએ. આપેલા સમીકરણનો સાચો જવાબ છે 11 - 9 = 2. તો કઈ સ્ટીકની જગ્યા બદલાવી છે? આપણે અહીંયાથી આ જે પ્લસ છે એને માઇનસ કરી દીધું અને આ સ્ટીકને ઉપાડીને અહીંયા મૂકી દીધી, જેથી આપણું સમીકરણ બની ગયું 11માંથી 9 જાય તો 2. તો આપેલું સમીકરણ હવે આપણું સાચું છે. હવે જે આપેલું સમીકરણ છે એ છે 4 + 0 = 8. તો અહીંયા આપણે યાદ રાખજો, બે સ્ટીકની જગ્યા બદલશું જેથી આપણું સમીકરણ સાચું બને. તો કઈ બે સ્ટીકની જગ્યા બદલશું? તો ફટાફટ જવાબ શોધી કાઢશું. આપેલ સમીકરણનો ઉકેલ છે 9 - 0 = 9. તો કઈ સ્ટીકની જગ્યા બદલી છે? તો 9 કરવા માટે અહીંયાથી આપણે એક સ્ટીક ઉપાડી છે અને અહીંયા મૂકી છે. અહીંયાથી એક સ્ટીક ઉપાડીને આપણે અહીંયા મૂકી છે. તો આગળનું જે આપણે 4 હતો એ 9 બની જશે. અહીંયા પ્લસ છે એ માઇનસ થઈ જશે, 0 એમને એમ છે અને 8 છે એ 9 થઈ જશે. તો આપણું સમીકરણ એ રીતે બને છે ખરું. 9માંથી 0 જશે તો 9 વધશે. અહીંયા આપણી પાસે જે સમીકરણ છે એ છે 1 + 6 = 12. 1 + 6 = 12. તો આપેલ સમીકરણને આપણે એક સ્ટીકની જગ્યા બદલવાથી સાચું બનાવવાનું છે. તો જલ્દીથી આપણે આનો ઉકેલ શોધી કાઢો. આપેલ સમીકરણનો ઉકેલ છે 7 + 5 = 12. તો અહીંયા તમને દેખાય છે કે કઈ સ્ટીકની જગ્યા બદલી છે? તો અહીંયા જે આપણી પાસે 6 છે ત્યાંથી એક સ્ટીક ઉપાડી લીધી છે અને તેને અહીંયા મૂકી છે, જેથી બને છે 7 + 5 = 12. તો આપણો સમીકરણનો સાચો ઉકેલ મળી ગયો. અહીં આપેલ ઇક્વેશનની અંદર 5 + 3 = 2 છે. તો અહીંયાથી આપણે બે સ્ટીકની જગ્યા બદલવાની છે જેથી આપણું સમીકરણ સાચું બને. તો જલ્દીથી આપણે શોધી કાઢશું કે કઈ બે જગ્યાએ આપણે સ્ટીકની જગ્યા બદલશું જેથી આપણું સમીકરણ સાચું બને. તો આ સમીકરણનો સાચો જવાબ છે 6 - 3 = 3. તો કઈ બે સ્ટીક બદલી છે? તો અહીંયા 5 છે એને 6 કરવા માટે અહીંયાથી સ્ટીક ઉપાડીને અહીંયા મૂકી દીધી છે, જેથી 6 થઈ જાય છે અને અહીંયા માઇનસ થાય છે પ્લસમાંથી. આ 3 છે એ એમનેમ રાખેલા છે અને અહીંયાથી આ સ્ટીકને ઉપાડીને અહીંયા મૂકીએ જેથી 2માંથી 3 થશે. તો આપણું સાચું ઇક્વેશન બની જશે 6માંથી 3 જાય તો 3 વધશે. હવે પછીનું આપણી પાસે સમીકરણ છે એ છે 6 + 8 = 0. 6 + 8 = 0. તો અહીંયા આપણે આ સમીકરણને સાચું બનાવવા માટે એક સ્ટીકની જગ્યા બદલવાની છે. તો આ કઈ જગ્યાએ આપણે સ્ટીક ઉપાડશું ને કઈ જગ્યાએ મૂકીશું તે જલ્દીથી આપણે શોધવાનું છે. તો આપેલ સમીકરણનો ઉકેલ આ રહ્યો. આપણે શું કર્યું છે? તો અહીંયા આપણી પાસે જે પ્લસ છે ત્યાંથી એક સ્ટીક ઉપાડીને અહીંયા મૂકીએ છીએ, જેથી બની જાય છે 8માંથી 8 જશે તો 0 વધશે. તો આપણું સમીકરણ સાચું બની ગયું. હવે આપણી પાસે સમીકરણ છે એ છે 7 + 5 = 4. 7 + 5 = 4. તો
તો અહીંયા આપણે એક સ્ટિકની જગ્યા બદલશું અને આ સમીકરણને સાચું બનાવીશું. તો જલ્દીથી એ સ્ટિકની જગ્યા કઈ હોઈ શકે તે આપણે શોધવાનું છે. આપેલ સમીકરણની ઉકેલ આ રહ્યો. અહીંયા આપણે શું કર્યું છે, -1 + 5 = 4. એટલે કે આપણે અહીંયા જે 7ની જે સ્ટિક છે તેને ઉપાડીને અહીંયા મૂકી દઈએ, જેથી અહીંયા 7 છે એ બની જશે -1, જેથી આપણું સમીકરણ સાચું બની જશે. આપેલ સમીકરણની અંદર એક સ્ટિકની જગ્યા બદલશું, જેથી સમીકરણ સાચું બને. સમીકરણ છે 3 + 3 = 8. 3 + 3 = 8. તો જલ્દી આપણે જે સ્ટિકની જગ્યા બદલવાની છે એની જગ્યા શોધી કાઢશું. આપેલ સમીકરણનો ઉકેલ છે 5 + 3 = 8. તો આપણે અહીંયા શું ચેન્જ કર્યો છે, તો અહીંયા આપણે 3 છે એમાંથી અહીંયાથી સ્ટિક ઉપાડીને અહીંયા મૂકેલી છે, જેથી બને છે 5 + 3 = 8. તો આપણું સમીકરણ સાચું બની ગયું. હજી આનો બીજો ઉકેલ પણ છે, તો આપ વિચારી શકો છો બીજો ઉકેલ શું હશે. ચાલો જોઈએ આપણે એનો બીજો ઉકેલ શું છે. એ છે 6 + 3 = 9. તો શું કર્યું છે, તો આપણી પાસે અહીંયા જે સ્ટિક છે એને 6 બનાવવાના છે, એટલે અહીંયા મૂકી દેશું, જેથી 6 બનશે. એટલે આપણું ઇક્વેશન છે 6 + 3 = 9 થઈ જશે. 6 + 3 = 9. આપેલ સમીકરણ છે 8માંથી 1 જશે તો 6 વધશે. 8 - 1 = 6. તો અહીંયા આપણે એક સ્ટિકની જગ્યા બદલશું, જેથી સમીકરણ સાચું બનશે. તો એ જગ્યા આપણે શોધવાની છે. તો આ સમીકરણનો સાચો ઉકેલ છે 9 - 1 = 8. તો અહીંયા જે 8 છે ત્યાંથી આ સ્ટિક ઉપાડીને અહીંયા મૂકીએ, જેથી અહીંયા જે 6 છે એ 8 બની જશે, અહીંયા 8 છે એ 9 બની જશે, જેથી આપણું ઇક્વેશન હવે બનશે 9માંથી 1 જશે તો 8 વધશે અને આપણું સમીકરણ સાચું બની ગયું છે. અહીંયા આપેલ સમીકરણ છે 0 - 3 = 4. શૂન્યમાંથી 3 જશે તો 4 વધશે, જે ખોટું છે, જેને આપણે 2 સ્ટિકની જગ્યા બદલાવીને સાચું કરવાનું છે. તો જલ્દીથી શોધશું કે કઈ 2 સ્ટિકની જગ્યા બદલવી. આપેલ સમીકરણનો સાચો જવાબ છે 9 - 5 = 4. તો અહીં આપણે કઈ 2 જગ્યા બદલી છે, તો અહીંયા જે 0 છે ત્યાંથી સ્ટિક ઉપાડીને અહીંયા મૂકી દીધી, જેથી 0 છે એ 9 બની જશે, અને અહીંયા 3 છે ત્યાંથી આ સ્ટિક ઉપાડીને મેં અહીંયા મૂકી દીધી છે, જેથી 3 છે એ 5 બની જશે. તો આપણું સમીકરણ સાચું થઈ જશે. 9માંથી 5 જશે તો 4 વધશે. તો આપેલ સમીકરણ ખરું સમીકરણ છે. અહીંયા આપેલ જે સમીકરણ છે એ છે 3 + 3 = 9. 3માં 3 ઉમેરીએ તો 9 થશે, જે ખોટું છે, જેને આપણે એક સ્ટિકની જગ્યા બદલાવીને સાચું બનાવવાનું છે. તો ત્યાં કઈ સ્ટિકને આપણે એક જગ્યાએથી ઉપાડીને બીજી જગ્યાએ મૂકીશું તો સાચું બનશે, જે જલ્દીથી શોધવાનું છે. આપેલ સમીકરણનો ઉકેલ છે 3 + 3 = 6. તો શું કર્યું છે, અહીંયા જે 9 છે ત્યાં આ સ્ટિક ઉપાડીને અહીંયા મૂકી દીધી છે, જેથી 3 + 3 = 6 બની ગયા. તો આપણું સમીકરણ સાચું બની ગયું છે. હવે આપેલ સમીકરણ છે 4 - 9 = 3. 4માંથી 9 જાય તો 3 વધશે. આ સમીકરણની અંદર આપણે 2 સ્ટિકની જગ્યા એવી રીતે બદલવાની છે જેથી સમીકરણ સાચું બની જાય. તો જલ્દીથી આપણે એ 2 સ્ટિકની જગ્યા ગોતીશું. આપેલ સમીકરણનો સાચો જવાબ છે
11 માઇનસ 9 ઇઝ ઇક્વલ્સ ટુ 2. તો કેવી રીતે બને છે? તો અહીંયા જે 4 છે એમની આ જે સ્ટીક છે તેને ત્યાંથી ઉપાડીને અહીંયા મૂકી દીધી, જેથી 4 છે એ 11 બની ગયા છે. અને અહીંયા 2 બનાવવા માટે આપણી પાસે આ જે સ્ટીક છે તેને અહીંયા મૂકી દીધી, જેથી 3માંથી 2 બની જશે, જેથી આપણું સમીકરણ સાચું બની જશે. તો આપણું આપેલ સમીકરણ જે છે હવે એ 11માંથી 9 જાય તો 2 વધશે, જે ખરું સમીકરણ છે. આપેલ સમીકરણ છે 3 + 11 ઇઝ ઇક્વલ્સ ટુ 7. તો આ સમીકરણને ખરું બનાવવા માટે આપણે એક સ્ટીકની જગ્યા બદલશું, જેથી આપણું સમીકરણ સાચું બને. અહીંયા આપણે ખાલી જગ્યા જ બદલવાની છે, બીજી કોઈ નવી સ્ટીક ઉમેરવાની નથી કે અહીંયા આપેલી સ્ટીકમાંથી કોઈ સ્ટીકને ઉપાડીને આ સમીકરણમાંથી બહાર નથી કરવાની. એ યાદ રાખીશું. જ્યારે એવું કહેવામાં આવે કે સમીકરણમાં સ્ટીકની જગ્યા બદલવાની છે, એટલે એક જગ્યાએથી ઉપાડીને બીજી જગ્યાએ મૂકવાની છે. તો ચાલો અહીંયા આપણે કઈ સ્ટીકની જગ્યા બદલશું એ શોધવાનું છે, તો જલ્દીથી શોધી કાઢીશું. આપેલ સમીકરણનો સાચો જવાબ છે 3 + 4 ઇઝ ઇક્વલ્સ ટુ 7. જોઈએ આપણે કઈ સ્ટીકની જગ્યા બદલી છે. તો આપણે જે સ્ટીકની જગ્યા બદલી છે એ આ સ્ટીક છે. અહીંયાથી આપણે તેને ઉપાડીને અહીંયા મૂકવાની છે, જેથી બને છે 4. 11માંથી 4 બને છે, 11માંથી એ 4 થઈ જશે, જેથી આપણું સમીકરણ સાચું છે એ હવે છે 3 + 4 = 7. હવે પછીનું જોઈએ. આપેલ સમીકરણની અંદર એક સ્ટીકની જગ્યા બદલવાની છે અને આપેલું સમીકરણ જે ખોટું છે એને સાચું કરવાનું છે. સમીકરણ છે 5 - 6 ઇઝ ઇક્વલ્સ ટુ 4. 5માંથી 6 જશે તો 4 વધશે. તો જલ્દીથી આપણે આ સ્ટીકની જગ્યા કઈ હોઈ શકે એ શોધવાની છે, જે આપણે શોધીશું. આપેલ સમીકરણનો સાચો ઉકેલ છે 9 - 5 ઇઝ ઇક્વલ્સ ટુ 4. તો કઈ સ્ટીકની જગ્યા બદલી છે જોશું આપણે. તો અહીંયા જે 5 છે એને 9 બનાવવા માટે આપણે અહીંયા જે 6 છે ત્યાંથી આ સ્ટીકને ઉપાડીને અહીંયા મૂકી છે, જેથી બની જશે અહીંયા જે 5 છે બની ગયા છે 9, અહીંયા જે 6 છે બની ગયા છે 5, અને અહીંયા આપણે કંઈ ચેન્જ નથી કર્યો જે છે 4. તો આપણું સાચું સમીકરણ છે 9માંથી 5 જશે તો 4 વધશે, તો જે આપણું સાચો જવાબ મળી ગયેલ છે. હવે આપેલ સમીકરણ છે 1 - 0 ઇઝ ઇક્વલ્સ ટુ 7. તો આ સમીકરણની અંદર આપણે એક સ્ટીકની જગ્યાએ એવી રીતે બદલશું જેથી સમીકરણ સાચું બને. તો કઈ જગ્યાએ મૂકવાની છે સ્ટીકને એ આપણે શોધવાની છે. આપેલ સમીકરણનો સાચો જવાબ છે 1 + 0 ઇઝ ઇક્વલ્સ ટુ 1. તો કઈ જગ્યા બદલી છે આપણે? અહીંયાથી આ સ્ટીકને આપણે ઉપાડીને આ માઇનસ છે એને અહીંયા મૂકી દઈએ તો પ્લસ થઈ જશે, જેથી બની જશે સમીકરણ 1 + 0 = 1, જે આપણો સાચો જવાબ છે. હવે આપેલું સમીકરણ છે 6 - 5 ઇઝ ઇક્વલ્સ ટુ 4. 6માંથી 5 જશે તો 4 વધશે. આપેલ સમીકરણને ખરું બનાવવા માટે આપણે એક સ્ટીકની જગ્યા બદલવાની છે, તો આપણે એનો ઉકેલ શોધવાનો છે. આપેલા સમીકરણનો સાચો જવાબ છે 9 - 5 ઇઝ ઇક્વલ્સ ટુ 4. તો કઈ સ્ટીકની જગ્યા બદલી છે? તો અહીંયા જે આપણી પાસે 6 છે ત્યાંથી હું સ્ટીક ઉપાડીને અહીંયા મૂકી દઉં તો એ બની જશે 9. તો આપણું સમીકરણ બની જશે 9માંથી 5 જશે તો 4 વધશે, જે આપણો સાચો જવાબ છે. અહીંયા આપેલું સમીકરણ છે 3 + 0 ઇઝ ઇક્વલ્સ ટુ 8. 3 + 0 = 8. અહીંયા આપણે એક સ્ટીકની જગ્યા બદલશું જેથી સમીકરણ સાચું બને. આપેલ સમીકરણનો સાચો જવાબ છે 9 + 0 ઇઝ ઇક્વલ્સ ટુ 9. તો કઈ સ્ટીકની જગ્યા બદલી છે આપણે? અહીંયા જે સ્ટીક છે ત્યાંથી આપણે ઉપાડીએ તો આ 8 છે એ બની જશે 9, અને અહીંયા 3 છે એ અહીંયા જો હું સ્ટીક મૂકું તો 3 છે એ બની જશે 9. તો આપણું સાચું સમીકરણ બની જશે 9 + 0 = 9, જે આપણો સાચો જવાબ છે. હવેનું આપણું ઇક્વેશન છે 3 - 4 ઇઝ ઇક્વલ્સ ટુ 7. 3માંથી 4 જાય તો 7 વધે. આ સમીકરણને સાચું બનાવવા માટે આપણે એક સ્ટીકની જગ્યા બદલવાની છે, તો એ કઈ હશે એ શોધવાનું છે.
આપેલ સમીકરણનો સાચો જવાબ છે 3 - 4 = -1. તો કઈ સ્ટીકની જગ્યા બદલી છે આપણે જોઈએ અહીંયા આપણે આ સ્ટીકને ઉપાડીને અહીંયા આગળ મૂકી દીધી, એકની આગળ. 7માંથી આ 1 બની જશે અને ઉપરથી અહીંયા સ્ટીક મૂકી દીધી તો એ બની જશે -1. જેથી આપણું ફાઇનલ સાચું સમીકરણ બને છે 3 - 4 = -1. જો 3માંથી 4 જાય તો 1 વધશે પણ એ ઋણ સંખ્યા હશે. આપણી પાસે આપેલું સમીકરણ છે 1 - 9 = 6. 1માંથી 9 જશે તો 6 વધશે. આ સમીકરણને સાચું બનાવવાનું છે એક સ્ટીકની જગ્યા બદલાવીને. તો કઈ સ્ટીક હશે એ આપણે શોધીશું. આપેલ સમીકરણનો ખરો ઉકેલ છે 1 + 5 = 6. તો જોઈએ આપણે કઈ સ્ટીકની જગ્યા બદલાવી છે. તો આપણે અહીંયા જે 9 હતા ત્યાંથી સ્ટીક ઉપાડી લઈએ તો 5 બની જશે અને આ માઇનસ છે ત્યાં તેને મૂકી દઈએ તો એ બની જશે પ્લસ. જેથી આપણું સાચું સમીકરણ છે એ બને છે 1 + 5 = 6, જે આપણો સાચો જવાબ છે. હવે આપણું સમીકરણ જે છે એ છે 4 - 7 = 9. 4માંથી 7 જશે તો 9 વધશે. તો આ સમીકરણમાં આપણે એક સ્ટીકની જગ્યા બદલવાની છે જેથી એ સાચું બનશે. આ સમીકરણનો સાચો ઉકેલ આ રહ્યો, જેમાં આપણે 4 - 7 = -3 થાય છે. તો આપણે કઈ સ્ટીકની જગ્યા બદલી છે અહીંયા જોઈએ આપણે. તો આપણે 4 - 7 એ એમનેમ જ રાખ્યા છે અને આ જે સ્ટીક છે 9 વાળી એને ઉપાડીને 3ની આગળ મૂકી છે, જેથી જે 3 છે એ -3 બની જશે. મતલબ કે 4માંથી જો આપણે 7 બાદ કરીએ તો એ સંખ્યા જે મળશે ઋણ સંખ્યા મળે, જે 3 મળે છે પણ એ કેવા મળે માઇનસ આગળ સાઇન મૂકવાની થાય, જેથી આપણું સાચું સમીકરણ અહીંયા મળી ગયું છે. આપેલું સમીકરણ છે 8 - 3 = 0. 8માંથી 3 બાદ કરીએ તો 0 વધે. આ સમીકરણને સાચું કરવા માટે આપણે એક સ્ટીકની જગ્યા બદલવાની છે. એ કઈ સ્ટીક હશે એ શોધવાનું છે. આપેલ સમીકરણનો સાચો ઉકેલ છે 9 - 9 = 0. તો કઈ જગ્યા બદલી છે આપણે જોઈએ. અહીંયા જે આપણી પાસે 8 છે એમાંથી આ સ્ટીકને ઉપાડીને અહીંયા મૂકી દીધી છે, જેથી અહીંયા જે 3 છે એ બની જશે 9, અહીંયા 8 છે એ બની જશે 9. તો આપણું જે ઇક્વેશન છે એ સાચું બને છે. 9માંથી 9 બાદ કરતાં 0 વધે છે, જે આપણો સાચો જવાબ છે. અહીં આપણે આપેલું સમીકરણ છે 1માંથી 2 બાદ કરતાં 6 વધે. 1 - 2 = 6, જેને આપણે એક સ્ટીકની જગ્યા બદલાવીને સાચું બનાવવાનું છે. તો એ જગ્યા કઈ હોઈ શકે એ શોધવાનું છે. આપેલ સમીકરણનો સાચો જવાબ છે 7 - 2 = 5. તો કઈ સ્ટીકની જગ્યા બદલી છે જોઈએ આપણે. તો અહીંયા જે 6 છે એની આ સ્ટીકને ઉપાડીને હું અહીંયા મૂકી દઉં તો 6 છે એ 5 બની જશે, અહીંયા 1 છે એ 7 બની જશે, જેથી આપણું સાચું સમીકરણ બની જશે અને આપણો સાચો ઉકેલ છે 7માંથી 2 જશે તો 5 વધશે. અહીંયા આપણે આપેલું સમીકરણ છે 3 - 6 = 8. 3માંથી 6 બાદ કરતાં 8 વધે છે, જેને આપણે એક સ્ટીકની જગ્યા બદલાવીને સાચું બનાવીશું. આપેલા સમીકરણનો સાચો જવાબ છે 3 + 5 = 8. તો કઈ સ્ટીકની જગ્યા બદલી છે આપણે. તો અહીંયા જે આપેલા છે 6, તેમાંથી આ સ્ટીકને જો હું ઉપાડીને અહીંયા મૂકી દઉં તો એ બની જશે
5 અને અહીંયા માઇનસ છે બની જશે પ્લસ. તો આપણું સાચું સમીકરણ આ રીતે બને છે 3 + 5 = 8, જે આપણો સાચો જવાબ છે. અહીંયા આપણે આપેલું સમીકરણ છે 2માંથી 9 બાદ કરતાં 7 વધશે, જે ખોટું છે, જેને આપણે સાચું કરવાનું છે એક સ્ટીકની જગ્યા બદલાવીને. તો એ જગ્યા કઈ હોઈ શકે એ આપણે શોધવાની છે. આપેલ સમીકરણનો સાચો ઉકેલ આ રહ્યો. 2 + 5 = 7. 2માં 5 ઉમેરીએ તો 7 થશે. તો આ ઉકેલ માટે આપણે કઈ સ્ટીકની જગ્યા બદલાવી છે તે જોઈએ. અહીંયા આપણી પાસે જે 9 છે એમાંથી આ સ્ટીક હું ઉપાડીને અહીંયા મૂકી દઉં તો 9 છે એ 5 બની જશે અને માઇનસ છે પ્લસ થઈ જશે, જેમાંથી આપણું સાચું સમીકરણ 2 + 5 = 7 મળી જશે, જે આપણો સાચો ઉકેલ છે. આપેલ સમીકરણ છે 4 - 4 = 9, એટલે કે 4માંથી 4 જશે તો 9 વધશે, જે ખોટું છે, પણ તેને આપણે એક સ્ટીકની જગ્યા બદલાવીને સાચું કરવાનું છે. તો એ સ્ટીકની જગ્યા કઈ હોઈ શકે એ શોધીશું. આપેલ સમીકરણનો સાચો જવાબ આ રહ્યો. 4 - 4 = 0. તો જોઈએ આપણે કઈ જગ્યા એ સ્ટીક બદલાવી છે. તો અહીંયા જે સ્ટીક છે જે 9 બનાવે છે એને જો ઉપાડીને આપણે અહીંયા મૂકી દઈએ તો 9માંથી એ 0 બની જશે, જેથી આપણો ખરો ઉકેલ બનશે 4માંથી 4 જાય તો 0 વધશે, જે આપણો સાચો જવાબ છે. અહીંયા આપેલું સમીકરણ છે 9 + 7 = 1. 9 + 7 = 1, જેમાં આપણે એક સ્ટીકની જગ્યા બદલાવીને સાચું બનાવીશું. તો આપેલ સમીકરણનો સાચો ઉકેલ છે 8 - 7 = 1. તો જોઈએ આપણે કઈ સ્ટીકની જગ્યા બદલાવી છે. તો અહીંયા જે પ્લસ છે તેમાંથી આ સ્ટીકને જો ઉપાડી લઈએ અને 9માં અહીંયા મૂકી દઈએ તો 9 છે એ બની જશે 8, આ પ્લસ છે એ બની જશે માઇનસ. તો આપણું સાચું ઇક્વેશન છે 8માંથી 7 જાય તો 1. 8 - 7 = 1, જે આપણો સાચો જવાબ છે. તો આપણે અહીંયા સ્ટીક પઝલના અલગ અલગ ઇક્વેશનમાં સ્ટીકની જગ્યા બદલાવીને ઇક્વેશનને કરેક્ટ કર્યા. તો આવા જ નવા કોયડાઓ લઈને આપણે ફરીથી મળશું આગળના સેશનની અંદર. તો અત્યારે હું આપની રજા લઉં છું. ધન્યવાદ.